નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું એ સમયની જ્યારે આપણો દેશ સોનાની ચીડિયા કહેવાતો હતો, પણ બ્રિટિશ શાસન હેઠળ ગરીબી, શોષણ અને સંઘર્ષમાં જીવતો હતો. ચાલો જાણીએ આઝાદી પહેલાના ભારતની સાચી દશા. અંગ્રેજો આવવાના પહેલા ભારત વિશ્વના સૌથી સમૃદ્ધ દેશોમાં ગણાતો. વિશ્વના વેપારમાં ભારતનો હિસ્સો 25%થી પણ વધુ હતો. કપાસ, રેશમ, મસાલા, હસ્તકલાના કલાકામ, દુનિયા ભારતથી માલ ખરીદવા માટે આતુર હતી. ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત હતું અને લોકો મુખ્યત્વે કૃષિ આધારિત જીવન જીવી રહ્યા હતા. પણ 18મી સદીમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પગ જમાવ્યા અને ધીમે ધીમે આપણો દેશ ગરીબી તરફ ધકેલાયો. પ્લાસીનું યુદ્ધ 1757 અને બક્સરની લડાઈ 1764 પછી બ્રિટિશોએ ભારત પર પોતાનો કાબુ મજબૂત કર્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપારી તરીકે આવી હતી, પણ રાજા બની ગઈ. સ્થાનિક રાજાઓ વચ્ચે મતભેદો, ગદ્દારી અને બ્રિટિશોની ડિવાઇડ એન્ડ રૂલ નીતિએ આખા દેશને ટુકડા ટુકડા કરી દીધો. તેઓએ એક હાથથી કાચા માલની લૂંટ કરી અને બીજા હાથથી પોતાના દેશમાં તૈયાર થયેલો માલ ભારતમાં વેચી ગરીબી ફેલાવી. બ્રિટિશ શાસન દરમિયાન ભારતની આર્થિક હાડમારી તૂટી પડી. પરંપરાગત ઉદ્યોગો, ખાસ કરીને કાપડ ઉદ્યોગ નષ્ટ થઈ ગયો. ખેડૂતો પર ભારે કર વસૂલાત શરૂ થઈ. કપાસ, અફીણ, નીલી જેવા નફાકારક પાક ઉગાડવા માટે મજબૂર કરવામાં આવતા. લોકોને પોતાના ખોરાક માટે પણ અનાજ મળતું ન હતું. 1860ના દાયકાથી 1940 સુધી અનેક ભયાનક દુષ્કાળ આવ્યા, લાખો લોકો ભૂખમરાથી મરી ગયા. આ બધું બ્રિટિશ પોલિસીઝનું સીધું પરિણામ હતું. તે સમયમાં સામાજિક સ્થિતિ પણ કમજોરીમાં હતી. છૂટાછેડા, અંધશ્રદ્ધા, છૂઆછૂત, સ્ત્રી શોષણ જેવા પ્રચલિત કુપ્રથાઓ ફેલાયેલી. સ્ત્રીઓને શિક્ષણ મળતું નહોતું. બાળવિવાહ અને સતીપ્રથા જેવી ભયાનક પરંપરાઓ સમાજને ઘેરી બેઠેલી. જાતિવાદના કારણે સમાજ ટૂંકો પડી રહ્યો હતો, જેનો ફાયદો બ્રિટિશોએ ઉઠાવ્યો. બ્રિટિશોએ પોતાના હિત માટે શિક્ષણ વ્યવસ્થા શરૂ કરી, જેથી ક્લાર્ક અને સરકારી નોકરો તૈયાર થઈ શકે. પણ એ સાથે જ નવી જાગૃતિ પણ આવી. રાજા રામમોહન રોય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, દયાનંદ સરસ્વતી જેવા સુધારકો સમાજમાં પરિવર્તન લાવ્યા. પ્રેસ, પુસ્તકો અને નવા વિચારોથી રાષ્ટ્રવાદનો બીજ વાવાયું. 1857નું સ્વાતંત્ર્ય સંગ્રામ, જેને આપણે પ્રથમ સ્વાતંત્ર્ય યુદ્ધ કહીએ છીએ, એ બ્રિટિશોના તખ્તાને હચમચાવી દીધું. ભલે એ યુદ્ધ નિષ્ફળ ગયું હોય, પણ એણે રાષ્ટ્રપ્રેમની જ્યોત પ્રગટાવી. તે પછી અનેક આંદોલનો થયા. બાલ ગંગાધર તિલક, લાલા લજપત રાય, બિપિન ચંદ્રપાલ, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓએ સ્વતંત્રતાની લડતને જન આંદોલન બનાવી દીધું. 1915માં મહાત્મા ગાંધી ભારત આવ્યા અને અહિંસા અને સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો. ચંપારણ સત્યાગ્રહ, અસહકાર આંદોલન, નમક સત્યાગ્રહ, ભારત છોડો આંદોલન, આ બધા આંદોલનોમાં કરોડો ભારતીયોએ ભાગ લીધો. ગાંધીજીના નેતૃત્વ હેઠળ લડાઈ માત્ર હથિયારોની નહીં, પણ વિચારધારાની બની. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ બ્રિટિશો કમજોર થયા. ભારતમાં ક્રાંતિકારીઓની લડત, આંદોલનો અને આંતરિક દબાણો વધતા ગયા. 1947ના 15 ઓગસ્ટે ભારતને આઝાદી મળી, પણ એ સાથે દેશના વિભાજનની કરુણ યાદ પણ મળી. મિત્રો, આઝાદી પહેલાંનું ભારત ગરીબી, શોષણ અને સંઘર્ષથી ભરેલું હતું, પણ એ સાથે જ એ સમય જાગૃતિ, એકતા અને બલિદાનનો પણ સાક્ષી હતો. આજે આપણે જે સ્વતંત્રતાનો શ્વાસ લઈ રહ્યા છીએ, તે લાખો શહીદોના બલિદાનનું પરિણામ છે. આવો તેમના સપનાનું ભારત બનાવવાનો સંકલ્પ કરીએ.